Hello students, in our last video we discussed about function showing result. Function showing result છે એના આપણે ચાર પ્રકારે ક્લૂઝ જોયા હતા. show that, such that, to અને enough to. I hope તમને સમજાણા હશે. In our today's video we will move towards another function, that is function showing contrast or adverb clause of contrast. હવે આનો અભ્યાસ કરતા પહેલાં આપણે એ સમજી લેવાની જરૂર છે કે કોન્ટ્રાસ્ટ એટલે શું. તમે આ શબ્દ વારંવાર યુઝ કરતા હોવ છો. ક્યારેક ક્યારેક તમને ખબર હોય તો તમે તમારા ફ્રેન્ડને કહો છો કે આજે તે કોન્ટ્રાસ્ટ મેચિંગ પહેર્યું છે. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ફની ફ્રેઝ. કોન્ટ્રાસ્ટ અને પાછું મેચિંગ. તો યાદ રાખવાનું, જ્યાં કોન્ટ્રાસ્ટ હોય ત્યાં મેચિંગ શક્ય બને નહીં, છતાં પણ આપણે એનો કોમન યુઝ કરીએ છીએ. પણ કોન્ટ્રાસ્ટ, આપણે કોન્ટ્રાસ્ટનો અર્થ સમજી લઈએ તો કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. તો અહીંયા તમારે શું કરવાનું હશે? એક સ્થિતિ એ બીજી સ્થિતિથી વિરોધાભાસી અર્થ આપશે. ખ્યાલ આવી ગયો? પરસ્પરનો વિરોધાભાસ દર્શાવવાની જે સ્થિતિ આવશે એને ફંક્શન શોવિંગ કોન્ટ્રાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયો કોન્ટ્રાસ્ટનો અર્થ. પરસ્પરની વિપરીત પરિસ્થિતિઓ કે સ્થિતિઓ દર્શાવવા માટે જે ફંક્શન વપરાય છે એને આપણે કહીએ છીએ ફંક્શન શોવિંગ કોન્ટ્રાસ્ટ. હવે એના ક્લૂઝ છે, બરાબર? ક્લૂઝ છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરશું, એ અને બી. તો અહીંયા હું તમને પહેલો ભાગ કે જે નોર્મલી તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી જશો એવા છે. જેમ કે જુઓ, અહીંયા છે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો. આ બધા છે, આ ચારે ચાર ઓલ્ટરનેટ છે, એટલે કે એકબીજાની પ્લેસમાં યુઝ કરી શકાય છે. ધોની જગ્યાએ તમે અલ્ધોનો યુઝ કરી શકો છો, અલ્ધોની જગ્યાએ ઇવન ઇફનો યુઝ કરી શકો છો, ઇવન ઇફની જગ્યાએ ઇવન ધોનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ છે હાવેવર, પછી છે એઝ, અને ત્યારબાદ છે યેટ, સ્ટીલ અને બટ. તો આ ત્રણ પણ ઓલ્ટરનેટ છે, એટલે કે તમે એકબીજાની અવેજીમાં એનો ઉપયોગ કરી શકો છો. નાઉ વોટ આર ધેર મિનિંગ્સ ઇન ગુજરાતી? તો ઓલ ઓફ ધેમ કેરી સેમ મિનિંગ ઇન ગુજરાતી. જોકે અથવા છતાં પણ. જોકે અથવા છતાં પણ, આ બધાનો ગુજરાતી મિનિંગ આવો કંઈક થશે. હવે એના મિનિંગને જોઈને જ તમને એ આઈડિયા આવી જશે કે એ શું દર્શાવશે, તો કે કોન્ટ્રાસ્ટ દર્શાવશે. એક બે એક્ઝામ્પલ આપણે જોઈએ ઓરલી. અમે ઝડપથી ચાલ્યા છતાં પણ અમે સમયસર ન પહોંચી શક્યા. હવે જો સિચ્યુએશન શું છે કે અમે ચાલ્યા ઝડપથી, પરિણામ શું આવવું જોઈએ? આપણે પહોંચી જવું જોઈતું હતું સમયસર. બટ વોટ ઇઝ રિઝલ્ટ હિયર? વી કેન નોટ રીચ ઇન ટાઈમ. તો એ પરિસ્થિતિનો કોન્ટ્રાસ્ટ છે, સિચ્યુએશનલ કોન્ટ્રાસ્ટ કહેવાય એને. તો આ બધા છે, ઓલ ઓફ ધેમ હેવ સેમ મિનિંગ. પણ જ્યારે એનો સેન્ટેન્સમાં યુઝ થાય છે તો એનો અલગ અલગ યુઝ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. જેમ કે ધો, અલ્ધો, ઇવન ઇફ અને ઇવન ધો છે, એના પછી નોર્મલી જ તમારે મૂકવાનું છે સબ્જેક્ટ, વર્બ પ્લસ એડજેક્ટિવ, એડવર્બ અને પ્લસ અધર વર્ડ્સ. એટલે એ હું અહીંયા લખતો નથી, તમને એક્ઝામ્પલમાં સમજાવીશ. ત્યારબાદ છે હાવેવર. તો જ્યારે તમે હાવેવરનો યુઝ કરો છો ને, તો હાવેવર ઓલવેઝ સ્ટેન્ડ્સ ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. એન્ડ ત્યાર પછી હાવેવર પછી શું આવશે? તો કે એડજેક્ટિવ ઓર એડવર્બ, અને એના સાથે પછી અધર વર્ડ્સ, એટલે કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એટસેટ્રા. ત્યાર પછી છે એઝ. તો વેન યુ યુઝ એઝ ઇન ધ સેન્ટેન્સ, તો તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? તો કે એઝથી શરૂઆતમાં શું મૂકવાનું આવશે? એડજેક્ટિવ ઓર એડવર્બ. તો એઝ વિલ બી ફોલોડ બાય એડજેક્ટિવ ઓર એડવર્બ્સ, અને એના પછી આવશે પ્લસ અધર વર્ડ્સ. અને યેટ, સ્ટીલ અને બટ એનો યુઝ એકદમ નોર્મલ છે. એ તમે જ્યારે સેન્ટેન્સમાં હું તમને સમજાવું ત્યારે ધ્યાન આપશો એટલે વધારે સારી રીતે
સમજી શકશો. જો વોટ યુ હેવ ટુ બી કેરફુલ અબાઉટ, તો કે યુઝ ઓફ હાવેવર એન્ડ એઝ. હાવેવર છે તો એના પછી તમારે એડજેક્ટિવ ઓર એડવર્બ મૂકવાનું રહેશે, પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ. અને એઝનો યુઝ કરો છો તો ઇન ધ બિગિનિંગ તમારે એડજેક્ટિવ કે એડવર્બ મૂકવાનું રહેશે, પ્લસ અધર વર્ડ્સ. તો અધર વર્ડ્સમાં સબ્જેક્ટ અને વર્બ એટસેટ્રા તમે યુઝ કરી શકો છો. તો આઈ હોપ કે આનો મિનિંગ અને એના જે ક્લૂઝ છે એ તમને સમજાઈ ગયા હશે. છતાં પણ કહી દઉં, ફંક્શન શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે બે અલગ અલગ સ્થિતિઓ વચ્ચે જે વિરોધાભાસ છે, બે અલગ અલગ ક્રિયાઓનો જે વિરોધાભાસ છે એ ફંક્શન શોવિંગ કોન્ટ્રાસ્ટ દ્વારા દર્શાવવામાં આવે છે. અને એના ક્લૂઝ અહીંયા મેં તમને આપેલા છે. હવે આપણે આ ક્લૂઝને છે એક્ઝામ્પલ વાઇઝ એનો સેન્ટેન્સીસમાં અલગ અલગ યુઝ કેવો છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. જોજો, ધો, આ સેન્ટેન્સમાં આપણે ધોનો યુઝ કરીએ છીએ. ધો ઇટ રેઇન્ડ હેવીલી, વી એન્જોયડ અવર કેમ્પિંગ. હવે અહીંયા બે સિચ્યુએશન ભેગી થાય છે સાઇમલ્ટેનિયસલી. જુઓ, રેઇન્ડ હેવીલી, વરસાદ ખૂબ જ પડ્યો, અને વી એન્જોયડ અવર કેમ્પિંગ, છતાં પણ અમે અમારું કેમ્પિંગ છે એ એન્જોય કર્યું. હવે નોર્મલ સિચ્યુએશનમાં શું હોય છે કે હેવી રેન હોય ત્યારે આપણે આઉટિંગ, ટ્રેકિંગ, કેમ્પિંગ જનરલી અવોઇડ કરતા હોય છે. પણ અહીંયા આપણે શું કર્યું છે તો કે એને કોન્ટ્રાસ્ટમાં અમે ચાલુ રાખ્યું છે. તો યુ કેન સી હિયર, ધો, પછી ઇટ સબ્જેક્ટ છે, વર્બ છે અને એડવર્બ છે. અને ત્યાર પછી વી એન્જોયડ અવર કેમ્પિંગ. મે આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ છે હવે સેન્ટેન્સ આપણું એનું એ જ રહેશે. હવે એમાં આપણે યુઝ શેનો કરવાનો છે તો કે હાવેવર. તો એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે હાવેવર ઓલવેઝ સ્ટેન્ડ્સ ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. તો જુઓ, હાવેવરનો યુઝ થશે તો એની સાથે કમ્પલસરી કાં તો એડજેક્ટિવ આવી જશે અથવા તો એડવર્બ. તો અહીંયા જોઈ શકો છો તમે, હાવેવર હેવીલી, તો હેવીલી ઇઝ એડવર્બ, એ અહીંયા આપણે નક્કી કરી લીધું છે. તો હાવેવર હેવીલી ઇટ રેઇન્ડ, ભલે ને ગમે એવો હેવી વરસાદ પડ્યો, ભારે વરસાદ પડ્યો, વી એન્જોયડ અવર કેમ્પિંગ. ધેર ઇઝ નો ચેન્જીસ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. બે પાર્ટમાં જે સેન્ટેન્સ ડિવાઈડ થયેલું છે એમાં પહેલા ભાગમાં જ જે કાંઈ ચેન્જીસ છે એ આવશે, એના પછીના ભાગમાં કોઈ ચેન્જીસ કરવાના નથી. ત્યાર પછી જુઓ આપણે શેનો યુઝ કરવાનો છે, એઝ. તો કે હેવીલી એઝ ઇટ રેઇન્ડ. તો અહીંયા આપણે શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે એઝનો યુઝ કરવાનો છે કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે, તો એનાથી આગળ શું આવશે, એડજેક્ટિવ અથવા તો એડવર્બ. તો એ અહીંયા આવી ગયું છે હેવીલી. તો હેવીલી એઝ ઇટ રેઇન્ડ વી એન્જોયડ અવર કેમ્પિંગ. ભારે વરસાદ પડ્યો તો પણ અમે અમારું કેમ્પિંગ છે વી કન્ટિન્યુડ. પછી યેટ, સ્ટીલ અને બટ, તો એને તમે ઇન ધ મિડલ ઓફ ધ સેન્ટેન્સ યુઝ કરી શકો છો આ રીતે. જુઓ, ઇટ રેઇન્ડ હેવીલી બટ વી એન્જોયડ અવર કેમ્પિંગ. હવે સ્ટીલ, યેટ એ બટની જગ્યાએ તમે યુઝ કરી શકો છો. ઘણા બધા કેસીસમાં સ્ટીલ અને યેટ છે એ થોડુંક કોન્ટ્રાસ્ટ વધારે દર્શાવે છે અને બટ છે એ ઓછું દર્શાવે છે, પણ તમે ત્રણેયનો ઓલ્ટરનેટ યુઝ કરી શકો છો. સેકન્ડ સેન્ટેન્સ જોઈશું. ધો નીરવ વર્કડ હાર્ડ, હી કુડન્ટ સક્સીડ. તો એકચ્યુઅલી નીરવ છે, હી હેડ વર્કડ હાર્ડ, તો રિઝલ્ટ કેવું આવી જવું જોઈએ, પોઝિટિવ આવવું જોઈએ, એ સફળ થઈ જવો જોઈએ. જ્યારે અહીંયા રિઝલ્ટ એનું કેવું આવ્યું છે તો કે કોન્ટ્રાસ્ટવાળું આવ્યું છે કે એને મહેનત કરી છતાં પણ હી કુડન્ટ સક્સીડ. તો જુઓ, ધો નીરવ વર્કડ હાર્ડ બટ એ સફળ થયો નહીં, એકચ્યુઅલી સફળ થઈ જવો જોઈતો હતો. સો હી કુડન્ટ સક્સીડ. તો આ રીતના બંને સ્થિતિ છે એકબીજાથી કોન્ટ્રાસ્ટમાં છે. ત્યાર પછી છે હાવેવર. સેન્ટેન્સ સેમ છે, એમાં યુઝ આપણે શેનો કરીએ છીએ, હાવેવર. તો હાવેવર હાર્ડ નીરવ વર્કડ, ફોલોઈંગ સેન્ટેન્સ છે એઝ ઇટ ઇઝ છે, હી કુડન્ટ સક્સીડ. તમારે ફરી પાછું યાદ રાખવાનું છે કે હાવેવર છે એના પછી શું આવશે, એડજેક્ટિવ અથવા તો
adverb. તો however hard Nirav worked, he couldn't succeed. હવે સેન્ટેન્સ સેમ છે અને એમાં we are using as. તો જ્યારે તમારે એઝનો યુઝ કરવો છે તો એડજેક્ટિવ કે એડવર્બ છે it will stand in the beginning of the sentence. તો જુઓ, hard as Nirav worked, he couldn't succeed. નીરવે મહેનત કરી પણ એ સફળ થયો નહીં. હવે અહીંયા જે ફોલોઈંગ સેન્ટેન્સ છે ને, he couldn't succeed, એની જગ્યાએ તમે he failed પણ લખી શકો છો. તમારી રીતે તમારું કોમન સેન્સ યુઝ કરી, પ્રેઝન્સ ઓફ માઇન્ડ યુઝ કરી અને એક્ઝામમાં તમે કોન્ટ્રાસ્ટ દર્શાવી શકો છો. નેક્સ્ટ સેન્ટેન્સ છે બટવાળું છે, એમાં કોઈ બહુ મેજર ઇસ્યુ છે જ નહીં. નીરવ વર્કડ હાર્ડ બટ હી કુડન્ટ સક્સીડ. ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ જુઓ. હવે આપણે થોડુંક ઉલટપુલટ કરી નાખ્યું છે. હાવેવરથી સેન્ટેન્સ સ્ટાર્ટ કર્યું છે. તો યુ કેન સી હાવેવર ડલ રાજ વોઝ. રાજ છે એ ગમે તેવો ડલ હતો તો પણ હી ગોટ ગુડ રિઝલ્ટ. હવે ખરેખર તમને ખ્યાલ છે કે જે ડલ સ્ટુડન્ટ્સ છે એને ક્યારેય સારું રિઝલ્ટ આવતું નથી, પણ અહીંયા રાજ માટે કઈ બાબત કોન્ટ્રાસ્ટ કરે છે તો કે ભાઈ એનું રિઝલ્ટ સારું આવ્યું. અને એ આપણને શેનાથી ખબર પડે છે તો કે હાવેવરથી. ત્યારબાદ સેન્ટેન્સ એનું એ જ છે અને એમાં આપણે યુઝ કરીએ છીએ એઝ. તો ડલ એઝ રાજ વોઝ, હી ગોટ ગુડ રિઝલ્ટ. ફોલોઈંગ સેન્ટેન્સમાં કોઈ ચેન્જ નથી, યુ કેન સી. ત્યારબાદ હવે સેન્ટેન્સ એ જ છે પણ આપણે યુઝ શેનો કરીએ છીએ તો કે ધોનો. તો કે જો ધો પછી શું છે તો કે રાજ. રાજ ઇઝ અ સબ્જેક્ટ, વોઝ ટુ બી વર્બ છે, ડલ ઇઝ એન એડજેક્ટિવ. તો રાજ વોઝ ડલ. જો કે રાજ છે સાવ ડલ હતો તો પણ હી ગોટ ગુડ રિઝલ્ટ. આ રીતના તમે જે સિચ્યુએશનની કોન્ટ્રાસ્ટ છે એ અહીંયા દર્શાવી શકો છો. રાજ વોઝ ડલ સ્ટીલ હી ગોટ ગુડ રિઝલ્ટ. એ સેન્ટેન્સમાં આપણે કોઈ ચર્ચા કરવાનો જરૂર નથી. ત્યારબાદ જુઓ, રોહિત પ્લેડ વેલ. રોહિત પ્લેડ વેલ. રોહિત કેવું રમ્યો તો કે સારું, બટ હી કુડન્ટ સ્કોર અ સેન્ચુરી. હવે સારું રમ્યો તો ખરેખર સેન્ચુરી સ્કોર કરી શકવો જોઈએ, બટ હી કુડન્ટ સ્કોર, પણ એ સેન્ચુરી સ્કોર કરી શકતો નથી. હવે સેન્ટેન્સ સેમ છે, એમાં આપણે યુઝ શેનો કરવાનો છે એઝ. તો કે વેલ એઝ રોહિત પ્લેડ હી કુડન્ટ સ્કોર અ સેન્ચુરી. ત્યારબાદ સેન્ટેન્સ એનું એ જ રાખવાનું છે અને યુ હાવ ટુ યુઝ હાવેવર. તો હાવેવર વેલ રોહિત પ્લેડ હી કુડન્ટ સ્કોર અ સેન્ચુરી. અને ત્યારબાદ ધો છે તો કે ધો રોહિત પ્લેડ વેલ હી કુડન્ટ સ્કોર અ સેન્ચુરી. તો આ એક્ઝામ્પલ્સ ઉપરથી તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે તમારે આજે ચારે ચાર અલગ અલગ ક્લૂઝ મેં આપેલા છે ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટના, એનો યુઝ કઈ રીતે કરવાનો રહેશે. હવે આપણે ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ છે એના બીજા ક્લૂઝ અથવા તો ફ્રેઝ પ્રેપોઝિશનનો પણ સાથે સાથે અભ્યાસ કરી લેશું. ધો, અલ્ધો, ઇવન ઇફ અને ઇવન ધો, હાવેવર, એઝ, યેટ, બટ અને સ્ટીલ. આની સ્ટડી કર્યા બાદ હવે કોન્ટ્રાસ્ટના સેકન્ડ ટાઈપના જે ક્લૂઝ છે કયા છે? ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આનો બંનેનો પણ યુઝ આનો બંનેનો પણ મિનિંગ સેમ જ છે, છતાં પણ. અને આ બંને છે એ એકબીજાના ઓલ્ટરનેટ તરીકે તમે યુઝ કરી શકો છો. ઇનસ્પાઇટ ઓફ ની જગ્યાએ તમે ડિસ્પાઇટનો યુઝ કરી શકો છો. પણ તમારે એક બાબતે કેરફુલ રહેવાનું રહેશે કે ડિસ્પાઇટ સાથે ભૂલથી પણ ક્યારેય ઓફ મૂકતા નહીં. ઇટ વિલ બી અ રોંગ સ્ટ્રક્ચર ટુ યુઝ ઓફ વિથ ડિસ્પાઇટ. એટલે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઇન્ડિપેન્ડન્ટ એ પોતાની રીતના અલગ જ રહેશે. હવે અહીંયા એક સૂત્રથી તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટનો યુઝ કઈ રીતે સેન્ટેન્સમાં થશે. તો whenever you use in spite of or despite in sentence,
તો ઇટ વિલ બી ફોલોડ બાય પીપી એટલે કે પોઝેસિવ પ્રોનાઉન્સ. હવે અહીંયા શબ્દ તમારા માટે નવો આવ્યો છે. પોઝેસિવ પ્રોનાઉન્સ એટલે શું? તો કે ભાઈ માય, અવર, યોર, હીઝ, હર, ધેર, રાજ, વ્યોમાઝ, આ બધા જે શબ્દો છે એને આપણે શું કહેશું? પોઝેસિવ પ્રોનાઉન્સ એટલે કે માલિકી ભાવ દર્શાવતા સર્વનામો. એટલે પીપી એટલે કે પોઝેસિવ પ્રોનાઉન. ફરી પાછું રિપીટ કરું છું. માય, અવર, યોર, હીઝ, હર, ધેર, રાજ, વ્યોમાઝ, આ બધા છે એ પોઝેસિવ પ્રોનાઉન્સ તરીકે તમે એનો યુઝ કરી શકો છો. અને ત્યારબાદ આવશે નાઉન. હવે ધારો કે તમે આ રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ નથી કરી શકતા તો એના અથવામાં પીપી પ્લસ બીંગ પ્લસ એડજેક્ટિવ અથવા તો એડવર્બનો યુઝ કરી શકો છો. હવે આ બંને રીતે પણ સેન્ટેન્સ કમ્પ્લીટ નથી થતું તો જુઓ ઓર. એના અથવામાં ત્રીજું સ્ટ્રક્ચર તમે યુઝ કરી શકો છો. પીપી પ્લસ VING એટલે કે સીધે સીધું તમે ક્રિયાપદનું ING વાળું રૂપ પણ મૂકી શકો છો. હવે આ જે પીપી મેં કીધા તમને પોઝેસિવ પ્રોનાઉન્સ, જરૂરી નથી કે તમારે એને યુઝ કરવો જ. દે આર નોટ કમ્પલસરી ટુ યુઝ ઇન ધ સેન્ટેન્સ. પણ આ રીતે તમે યાદ રાખશો ને કે એના પછી કાં તો નાઉન આવશે એટલે કે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પછી કાં તો નાઉન મૂકી દો અથવા બીઇંગ સાથે એડજેક્ટિવ કે એડવર્બ મૂકી દો અથવા ત્રીજી રીત વી સાથે એટલે કે વર્બ સાથે ING પણ તમે મૂકી શકો છો. કોઈ પણ સેન્ટેન્સ હશે ઇનસ્પાઇટ ઓફ વાળું અથવા તો ડિસ્પાઇટ વાળું એ આ જે ત્રણ છે ને એમાંથી બે રીતે તો કમ્પ્લીટ થઈ જ શકતું હશે. હવે જો આ ન સમજાતું હોય તો એ તમને હું એક્ઝામ્પલથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો ફર્સ્ટ એક્ઝામ્પલ, ડિસ્પાઇટ હીઝ હાર્ડવર્ક. વોટ વી હેવ યુઝડ ઇન ધ બિગિનિંગ? તો કે ભાઈ ડિસ્પાઇટ છે, બરાબર. તો અહીંયા તમે જુઓ ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ ઓફ પછી શું કીધું છે? પોઝેસિવ પ્રોનાઉન. તો છે હીઝ. ત્યારબાદ શું આવ્યું છે? નાઉન. તો હાર્ડવર્ક ઇઝ અ કમ્પાઉન્ડ નાઉન, બરાબર. ડિસ્પાઇટ હીઝ હાર્ડવર્ક હી ફેલ્ડ. હવે અહીંયા કોન્ટ્રાસ્ટ કઈ રીતના છે? તો કે ભાઈ હાર્ડવર્ક કર્યું છતાં પણ એ ફેલ થયો. ખરેખર તો પાસ થઈ જવું જોઈતું હતું. હવે સેન્ટેન્સ એ જ છે, એનો યુઝ બીજી રીતે પણ થયો છે. જુઓ, ડિસ્પાઇટ હીઝ વર્કિંગ હાર્ડ હી ફેલ્ડ. કીધું ને મેં તમને કે ત્રણમાંથી બે રીતે તો તમે સેન્ટેન્સ પૂરું કરી શકશો જ. ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ છીએ. ઇન સ્પાઇટ ઓફ હીઝ વીકનેસ મિસ્ટર પટેલ કેન વોક ફાસ્ટ. તો વોટ ઇઝ કોમન કન્સેપ્ટ કે ભાઈ કોઈ પણ વીક પર્સન છે એ ફાસ્ટ વોક કરી શકે નહીં. જ્યારે અહીંયા મિસ્ટર પટેલ છે એની મેટરમાં થોડુંક કન્ટ્રાસ્ટ છે કે એ પોતે વીક છે છતાં પણ ચાલી શકે છે ઝડપથી. તો જુઓ, ઇન્સ્પાઇટ ઓફ હીઝ વીકનેસ. ફરી પાછું ઉપર જુઓ, ઇન્સ્પાઇટ ઓફ પછી આપણે પોઝેસિવ પ્રોનાઉન લીધું છે, પછી આવ્યું છે વીકનેસ. તો વીકનેસ ઇઝ નાઉન ઓફ વીક. અને ત્યાર પછીનું ફોલોઈંગ સેન્ટેન્સ એમાં કોઈ ચેન્જ કરવાનું છે નહીં. મિસ્ટર પટેલ કેન વોક ફાસ્ટ. સેન્ટેન્સ સેમ છે, એને સેકન્ડ રીતે કઈ રીતના તમે યુઝ કરી શકો છો? તો કે ઇન્સ્પાઇટ ઓફ હીઝ બીઇંગ વીક. જુઓ છે અહીંયા બીઇંગ. બીઇંગ મૂક્યું તો એની સાથે નાઉન મૂકવાની કોઈ જરૂર રહેતી નથી. તમે એડજેક્ટિવ કે એડવર્બનો યુઝ કરી શકો છો. તો ઇન્સ્પાઇટ ઓફ હીઝ બીઇંગ વીક મિસ્ટર પટેલ કેન વોક ફાસ્ટ. તો અહીંયા ઇન્સ્પાઇટ ઓફની જગ્યાએ તમે ડિસ્પાઇટનો પણ યુઝ કરી શકો છો. નેક્સ્ટ, ડિસ્પાઇટ બીઇંગ રીચ. તો ડિસ્પાઇટ બીઇંગ અને રીચ. તો રીચ ઇઝ એન એડજેક્ટિવ. શ્રીમંત છે છતાં પણ રાજ ઇઝ અનહેપી. હવે કોમન ખ્યાલ શું છે તમારો ને મારો કે ભાઈ કોઈ સંપત્તિવાન હોય તો એ ખરેખર ખુશ હોય. પણ અહીંયા રાજ છે, હી ઇઝ રીચ છતાં પણ હી ઇઝ અનહેપી.
એને સેન્ટેન્સ છે એમાં આપણે ડિસ્પાઇટ છે ઇન ધ મિડલ ઓફ ધ સેન્ટેન્સ લઈ લીધું છે. તો રાજ ઇઝ અનહેપી ડિસ્પાઇટ હિઝ રિચનેસ. બરાબર. તો અહીંયા જો હિઝ પછી આપણે રિચનેસ લીધું છે, તો રિચનેસ ઇઝ અ નાઉન. ખ્યાલ આવી ગયો હશે બધાને. હવે બીજી એક વસ્તુ તમારે આ નોટિસ કરવાની છે કે આ જેટલા પણ ક્લુઝ છે કોન્ટ્રાસ્ટના, ફરી પાછા આપણે ધોથી રિપીટ કરાવું છું. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો, હાવેવર, એઝ, યેટ, બટ, સ્ટીલ, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એ સેન્ટેન્સની શરૂઆતમાં હશે ત્યારે હંમેશા સેન્ટેન્સનો પહેલો ભાગ જ્યાં ફિનિશ થશે ત્યાં તમારે કોમા મૂકવાનું રહેશે અને પછી બીજો ભાગ સ્ટાર્ટ કરવાનો રહેશે. નેક્સ્ટ સેન્ટેન્સ જોશું આપણે. ડિસ્પાઇટ વોકિંગ ફાસ્ટ વી મિસ્ડ ધ ટ્રેન. જો કેવી આખી કોન્ટ્રાસ્ટ સિચ્યુએશન આવી ગઈ કે અમે વોકિંગ ફાસ્ટ કર્યું છતાં પણ અમે ટ્રેન ચૂકી ગયા. આમ જુઓ તો રિયલ કન્સેપ્ટ શું છે કે આપણે ફાસ્ટ વોક કરીએ છીએ તો આપણને ટ્રેન મળી જવી જોઈએ, પણ અહીંયાથી કોન્ટ્રાસ્ટ રિઝલ્ટ આવ્યું કે આટલું ફાસ્ટ ચાલવા છતાં પણ વી મિસ્ડ ધ ટ્રેન. તો આઈ હોપ કે તમને ફંક્શન શોવિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ છે એ સમજાણા હશે. હવે એ સમજણના આધારે આપણે સેન્ટેન્સીસને કમ્પ્લીટ કરશું. એઝ યુ નો કે આ જે ફંક્શન્સ છે એ 3 રીતે પૂછાય છે એક્ઝામમાં. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન્સ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ છે એ સૌથી ડિફિકલ્ટ છે. તો we will try to complete the sentences using the clues given in the brackets. જો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, though Tina is intelligent. હવે બ્રેકેટમાં શું છે તો કે તમારે સિચ્યુએશનને કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે અને કયો શબ્દ યુઝ કરવાનો છે? લેઝી. એટલે તમારે બીજી કોઈ ચિંતા કરવાની નથી. હુ ઇઝ ટીના? તો કે ટીના ઇઝ અ ગર્લ. ધો ટીના ઇઝ ઇન્ટેલિજન્ટ, સી ઇઝ લેઝી. બુદ્ધિશાળી છે પણ આળસુ છે, હોશિયાર છે પણ આળસુ છે. અને આ તો એક ફેક્ટ છે કે જેને કુદરતે ગિફ્ટ આપી હોય છે એનામાં આળસ વધારે હોય છે. સેકન્ડ સેન્ટેન્સ છે એ હવે થોડુંક સમજી વિચારીને કરવાનું રહેશે વધારે. જો શરૂઆતમાં તમને એનો બ્લેન્ક પાર્ટ આપી દીધો છે, ઇનકમ્પ્લીટ પાર્ટ, અને તમારે એ કમ્પ્લીટ કરવાનો છે સેકન્ડ સેન્ટેન્સનો આધાર લઈને. They could not find their lost child. They could not find એટલે શોધવું, their lost child એમનું ગુમાવેલું બાળક છે એ તેઓ શોધી શક્યા નહીં. હવે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે કયા ફંક્શનનો યુઝ કરીને? કોન્ટ્રાસ્ટ. હવે શેનો યુઝ કરવાનો છે? એમાં હાર્ડ અને હાવેવર. તો તમને ખ્યાલ છે કે તમારે જ્યારે હાવેવરનો યુઝ કરવાનો છે સેન્ટેન્સમાં તો હાવેવર ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. તો યુ કેન સી હિયર હાવેવર, હાર્ડ, they tried. However, hard they tried. અહીંયા આપણી ફર્સ્ટ એક્શન પૂરી થઈ ગઈ એટલે ત્યાં આપણે કોમા મૂક્યું છે. They could not find their lost child. તો આ રીતે તમે કમ્પ્લીટ કરી શકો છો. ત્યારબાદ છે થર્ડ, એ પણ શરૂઆતમાં જ ઇનકમ્પ્લીટ છે. હી કેન રન ફાસ્ટ. એના ઓપ્શન શું છે? તો કે ભાઈ ફંક્શન કોન્ટ્રાસ્ટનું યુઝ કરવાનું છે. ક્લુ કયો યુઝ કરવાનો છે? એઝ. અને શબ્દ કયો આવવો જરૂરી છે? તો કે ફેટ. અને હી એટલે અહીંયા આપણે કોઈ છોકરો છે, કોઈ બોય છે, એનું નામ પણ અહીંયા મેન્શન કરી શકીએ છીએ. તો યુ કેન સી. હવે જ્યારે એઝનો યુઝ કરવાનો છે તો એડજેક્ટિવ અથવા તો એડવર્બ હંમેશા ક્યાં આવી જશે? તો કે ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. તો કે ફેટ એઝ દર્શન ઇઝ, કોમા હી કેન રન ફાસ્ટ. દર્શન જાડો છે પણ ઝડપથી દોડી શકે છે. ત્યારબાદ છે ફોર્થ. એમાં 4, 5 અને 6 છે એ ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટનો યુઝ કરીને આપણે કમ્પ્લીટ કરશું. તો જુઓ,
હી ઇઝ નેવર વેલ્યુડ, એની ક્યારેય કિંમત થઈ નથી. હવે આ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. કોન્ટ્રાસ્ટમાં ડિસ્પાઇટનો યુઝ કરવાનો છે અને રેગ્યુલરનો. તો આ બે રીતે તમારું સેન્ટેન્સ કમ્પ્લીટ થશે. મેં તમને સમજાવ્યું છે, તો જોઈ શકો છો. ડિસ્પાઇટ હિઝ રેગ્યુલારિટી, બરાબર, આપણે હિઝ મૂક્યું એટલે એની સાથે શું આવી ગયું? રેગ્યુલારિટી, નાઉન આવી ગયું. હી ઇઝ નેવર વેલ્યુડ. અને ધારો કે તમને આ રીતે કમ્પ્લીટ કરવામાં કોઈ ડિફિકલ્ટી ફીલ કરો છો તો બીજી રીતે પણ કરી શકો છો. ડિસ્પાઇટ હિઝ બીંગ, રેગ્યુલર વર્ડ આપેલો જ છે આપણને અહીંયા. હી ઇઝ નેવર વેલ્યુડ, બરાબર. તો આ મેં તમને સમજાવ્યું એવી રીતના કે ત્રણમાંથી બે રીતે તો કોઈ પણ સેન્ટેન્સ તમે આનું કમ્પ્લીટ કરી જ શકશો, ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ વાળું. અને ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ છે એનો યુઝ છે એમાં જ જનરલી સ્ટુડન્ટ્સને થોડીક ડિફિકલ્ટી ફીલ થતી હોય છે. ફિફ્થ સેન્ટેન્સ જોઈશું. રામલાલ ઇઝ હેપી, રામલાલ ખુશ છે. હવે આપણે યુઝ કરવાનો છે ડિસ્પાઇટનો અને પુઅરનો, બરાબર. તો ડિસ્પાઇટ આવી ગયું શરૂઆતમાં, ડિસ્પાઇટ. હવે પુઅર છે ઇટ સેલ્ફ ઇઝ એન એડજેક્ટિવ. તો એડજેક્ટિવનો યુઝ કરવાનો છે તમારે, તો એની આગળ શું મૂકવાનું છે? બીઈંગ. તો ડિસ્પાઇટ બીઈંગ પુઅર, કોમા, રામલાલ ઇઝ હેપી. હવે ધારો કે તમને બીજી રીતે કમ્પ્લીટ કરવું છે, બરાબર. પુઅર છે એ શબ્દનું નાઉન બનાવીને તમારે કમ્પ્લીટ કરવું છે, તો આ રીતે થઈ શકશે. ડિસ્પાઇટ હિઝ પોવર્ટી, પોવર્ટી એટલે કે ગરીબાઈ, બરાબર. પુઅર છે એનું નાઉન શું થશે? પોવર્ટી. આ યાદ રાખજો, કામ આવશે ક્યારેક. તો અહીંયા પણ તમારે હિઝ મૂકવું હોય તો મૂકી શકો છો, ન મૂકો તો પણ ચાલશે. તો કે ડિસ્પાઇટ હિઝ પોવર્ટી રામલાલ ઇઝ હેપી. ગરીબાઈ હોવા છતાં પણ રામલાલ સુખી છે. ગરીબ હોવા છતાં પણ રામલાલ સુખી છે. હવે ત્યાર પછીનું સેન્ટેન્સ છે ડિસ્પાઇટ અવર સિન્સિયર એફર્ટ્સ. અમે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા, નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કર્યા, છતાં પણ શું થયું? તો કે અમે કન્વિન્સ નથી કરાવી શક્યા. કોને કન્વિન્સ નથી કરાવી શકતા પિકનિક માટે તમે? તો પિકનિકની પરમિશન તમે કોની પાસે લેવા જશો? તો કે આઈધર યોર ક્લાસ ટીચર ઓર ફ્રોમ યોર પ્રિન્સિપલ. તો ડિસ્પાઇટ અવર સિન્સિયર એફર્ટ્સ, ફર્સ્ટ એક્શન અહીંયા પૂરું થયું. હવે આપણે કોન્ટ્રાસ્ટ દર્શાવશું. તો જુઓ, વી અથવા તો સ્ટુડન્ટ્સ could not કન્વિન્સ એટલે કે કબૂલ કરાવવું, સ્વીકારવું, હા પડાવી. વી અથવા તો સ્ટુડન્ટ્સ could not convince the principal for a picnic. એટલે કે પિકનિક માટે એને પ્રિન્સિપાલને કે ટીચરને મનાવી શક્યા નહીં. So students, this was your function showing contrast. એક બીજી એડવાઇસ છે કે અહીંયાથી અમે તમને જે કાંઈ ભણાવીએ, ગ્રામેટિકલ ટોપિક્સ છે કે ટેક્સ્ચ્યુઅલ ટોપિક્સ છે, એ કોઈ પણ સારી રેફરન્સ બુકમાંથી તમે પછી એની પ્રેક્ટિસ કરજો, એટલે તમને સમજવામાં તકલીફ પડશે નહીં. થેન્ક યુ.